TV13 ચૂંટણી યાત્રા આવી ગઈ છે રાજકોટમાં. અજબ શહેર છે. અત્યારે જે સૌથી વધારે મીમ્સ રાજકોટના બને છે કે એક વખત ટ્રમ્પ અને ઈરાન માથાકૂટ કરશે ને તો હોર્મુઝની જે ખાડી છે ને એક વખત ખુલી જાય પણ રાજકોટ 1 થી 4 ખુલે નહીં. અદ્ભુત નિરાંતવાળા લોકો છે, મેટ્રો સિટી છે, પણ આરામથી અમે તમને કેટલાક લોકો બતાવીએ કે આમ આરામથી જો આ રીતે નિરાંતે બેઠા રહે, મજા કરે, મૂડ હોય તો કામ કરે. જો એક બીજા પણ મિત્રને બતાવો, આરામથી, કોઈ ઉતાવળ નહીં, કોઈ માથાકૂટ નહીં, કોઈ પરવા નહીં. અને આ જ રાજકોટને રંગીલું બનાવે છે. હજી એક બીજા મિત્રને પણ પહેલાં ખાસિયત જો કે એટલું આવી રીતે એટલા આરામથી તો આપણે ચેર પર પણ ન બેસી શકીએ, એટલા મસ્ત રીતે લોકો બેસે છે, વાતો કરે છે. શું જો દાદા? ગેમ રમતો હતો. કઈ ગેમ છે? ઇનામ મળે કે ખાલી આમ ટાઈમ પાસ? ટાઈમ પાસ. શું કામ કરો છો? કાંઈ નહીં. અરે કમાલ કરતે હો. એક દાગ દહેલવીનો એક શેર છે, 1000 काम मोहब्बत में मजे के है दाग, जो कुछ नहीं करते वो कमाल करते हैं. જે કાંઈ નથી કરતા ની કમાલ કરે છે અત્યારે. આપણે કમાલ નથી કરતા. કમાલ નથી કરતા. અચ્છા, નામ શું છે આપનું? ભરત. ભરતભાઈ, કોર્પોરેશનની ચૂંટણી આવે ખબર તમને? હા. મત દેવા જાઓ છો? હા જી. કેવું છે તમારું શહેર? સારું છે? હા સારું છે. કોર્પોરેશનનું કામ સારું છે? કોર્પોરેશનનું કામ સારું. સ્વચ્છતા સારી. પાણી, વીજળી સારું. ગટર સારું લગ્ન થઈ ગયા છે? થઈ ગયા છે. તો પાણી નો ખબર ને ભરવા જવું પડે. હા એ તો મહેનત તો કરવી જ પડે ને. રાજકોટમાં અમે લોકોને મળીશું, લોકોને વાત કરશું, પૂછીશું, જવાબ દે તો ઠીક, ન દે તો કાંઈ નહીં. આપનું નામ? હિમાંશુ ઓઝા. મનસુભાઈ, શું કામ કરો છો? હું ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ છે. અરે વાહ, લોકોના હવે તો ઇવેન્ટમાં મેરેજ નાન તેન બધું આવે છે, બધું આવે. ડે ને એવું એમ. ખરખરા દાડાની નથી આવતું કેમ? એ જે ગાંધીધામમાં સાહેબ ચાલુ થયું છે. ગાંધીધામ સાઈડમાં? ગાંધીધામ કચ્છમાં ચાલુ થયું સાહેબ. આધુનિકતા એવી છે, હવે ખરખરા દાડા પાણી ડોલના ઇવેન્ટ આવશે. એનું આ ચાલુ થઈ ગયા ગાંધીધામમાં. તો પણ અમે આજે મુખ્ય વાત લઈને આવ્યા છીએ કે તમારા શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, રસ લેશો? હા સાહેબ. એટલે આમ મત દેવા પૂરતો કે બીજો કે ચૂંટણી બૂંટણી લડવામાં રસ? એક આમ નાગરિક તરીકે મત દેવા માટે થઈને મત આપી આવો છો? આપી આવું છું. કેવું છે રાજકોટનું કોર્પોરેશનનું કામ? સરસ. રાજકોટ રંગોલી કોર્પોરેશન રંગીલું જ છે સાહેબ. સ્વચ્છતા, પાણી બધું સારું સાહેબ. 3500 કરોડનું બજેટ છે. દેખાય છે કે ચાવ નથી થઈ જતા ને? ના ના દેખાય છે સાહેબ, દેખાય છે. લોકો સરસ કામ કરે છે એમ ને? તો ઇવેન્ટ મેનેજરવાળા મિત્રને મળી અને તમને શુભેચ્છા. અને લગ્નના ને એવા જાજા મળે, દાડાના ઓછા મળે. શું નામ છે આપનું? અશોકભાઈ લુણાગીરિયા. હે ને? આ જો આ લોકશાહીની બહુ એક વિડંબના કરુણાંતિકા છે. માણસ પોતાના પ્રશ્ન માટે ઓલો ભાઈ કેમ ભાગ્યા, જેને કેમ એલસીબીની રેડ પડી હોય ને જુગાર રમતા ભાગી જાય એમ. સર, તમારું શહેર કેવું છે? આજ છે રાજકોટ જ. હે ને? હા. કેવું છે? બહુ બસ મસ્ત સાહેબ. ચોખ્ખું છે? ચોખ્ખું. ચૂંટણી આવે કોર્પોરેશનની? આ ચૂંટણી આવી ગઈ હો સાહેબ. એમ? હા. આમાં બધી માહિતી હોય? આ માહિતી હોય. હા. શું લાગે આ વખતે? ભાજપ જ આવે સાહેબ. કેટલા વર્ષોથી અહીં શાસન કરે છે, હે ને? 3500 કરોડનું ભાજપ અહીંનું બજેટ છે અંદાજિત, આગળ પાછળ હોઈ શકે. તો તમને લાગે છે કામ થાય છે, રિફ્લેક્ટ થાય છે? આ રિફ્લેક્ટ થાય જ છે સાહેબ. બધા વિસ્તારમાં? તમે કયા વિસ્તારમાં? સમાકાંઠો. ત્યાં છે પાણી આવે? પાણી બધું કમ્પ્લીટ સાહેબ. વીજળી બધું કમ્પ્લીટ. કોઈ જાતની સ્વચ્છતા, ક્લીનનેસ ને બધું કમ્પ્લીટ. અમુક એરિયા છે એવા સાહેબ કે જ્યાં ધારાસભ્યજી છે ને એને હિસાબે થોડુંક નથી થતું. એ કયા વિસ્તાર છે ત્યાં? તો અમે ત્યાં જશું. બાયપાસ જે આપણે 150 ફૂટ રિંગ રોડ છે કે અહીંયા જ્યાં પાણીની તકલીફો છે બધે. કેટલાક વિસ્તારમાં છે હજી. હા હા છે. આમ ઓવરઓલ સારું છે. તો ઓવરઓલ સારું છે. અને હવે સિનિયર સિટીઝન જે બેઠા છે આપણે એમને મળશું ને એ શું કહે છે કે એને વચ્ચે લોકોને પૂછશું, એમને રસ હોય. બોલશો સર? શું નામ છે આપનું? કિશન જાની. કિશનભાઈ, કેમ છો? બસ એકદમ મજા. એમને શું કામ કરો છો? હું આઈટી કંપની ચલાવું છું. આઈટી કંપની? હે? અરે વાહ. તો વહેલામાં વહેલું આ ફ્રોડ બંધ થાય ને એવું કાંઈક કરાવી નાખો ને. એવો કાંઈ સોફ્ટવેર નથી આવતો? આવે છે બધું સિસ્ટમ જેને કહી શકાય ને. સિસ્ટમમાં જ્યારે ચેન્જ થશે ને, અને યુવા નેતા જ્યારે સિસ્ટમમાં આવશે, રાઘવ ચડ્ડા જેવા, કે જે જમીન સ્તરના મુદ્દાઓને પ્રશ્નની રજૂઆત કરી શકે. કેમ નગરપાલિકાની અંદર છે તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ આવડતો હોય, કામદાર અધિનિયમ ધારો આવડતો હોય. આવા લોકો જો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કાઉન્સિલર બને તો સિટીનો વધારે વિકાસ થાય. કારણ કે આમની વાત બહુ સાચી છે. આપણે છે ને ધારાસભ્ય થઈ જાય માણસ, સંસદ સભ્ય થઈ જાય,
પછી શીખે કે ધારાસભ્યનું કામ શું છે. આ ખરેખર એક પોલિટિકલ પાર્ટીએ, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી કે કોઈ પણ XYZ પાર્ટી, એણે આ એક કામ કરવા જેવું છે કે એક પ્રશિક્ષણ કેન્દ્ર ખોલવું જોઈએ કે તમારે કાઉન્સિલર થવું છે તો 6 મહિના તમે પ્રશિક્ષિત થાવ કે આમાં શું છે. આમાં આ ચૂંટણીમાં અમુક નેતાઓ છે ને એ ટ્રમ્પની નહીં વાત કરે કે મોદી સાહેબે ટ્રમ્પને આમ કર્યું. આ તો લોકલ ઇલેક્શન છે, બરાબર ને. અહીંયા તમારા ઘરમાં પાણી આવી જવું જોઈએ, તમને વીજળી મળી જવી જોઈએ, ઇલેક્ટ્રિક ટાઈમે બલ્બ ઝગમગી જાય, સ્કૂલો સારી હોવી જોઈએ. માટે જ મેં તમને કીધું ને કે જે લોકો કાઉન્સિલર થાય અને ફરજિયાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક શીખવાડવો જોઈએ કે જેથી કરીને ખબર પડે કે આ વ્યવસ્થા કેવી રીતે જાળવી રાખવી, કેવી રીતે ત્રિસ્તરીય માળખું હોય, કેવી રીતે લોકોને સુખાકારી કરી શકાય, કયા લોકોને દંડ આપી શકાય ને કયા લોકોને દંડ ન આપી શકાય. આ રીતની જોગવાઈ અને આ નવી પેઢીના લોકો છે. બધા જ લોકો જો એટલું જાગૃત થશે ને તો પછી આજે ભ્રષ્ટાચાર ને એવી જે બધી વાતો છે ને એ નીકળી જશે. કારણ કે હું આમની સાથે સંપૂર્ણ સહમત છું કે તમે ઇલેક્શન લડવા આવો છો તો તમે પહેલાં તો તિકડમબાજી કે ઓળખાણ કે ગોડફાધરના ઓલાથી XYZ પક્ષમાંથી ટિકિટ લઈ આવો છો, પછી તમે કોઈ પણ રીતે જીતી જાઓ છો તો તમને 2.5 વર્ષ તો ખબર નથી પડતી શું કરવાનું હોય છે. અચ્છા, હવે આપણા શહેરની વાત કરીએ. આપનું શહેર કેવું છે રાજકોટ? રાજકોટ સારું સિટી છે, કામ બામ સરકાર સારા છે, બહુ સારા છે. ક્લીનનેસ? હા, એમ તો રાજકોટની અંદર તો 2 વખત આખો દિવસમાં ઓલી કચરાની ગાડી આવે છે, સફાઈમાં સારું છે. હું તો ગ્રામ્ય સ્તરથી બિલોંગ કરું છું એટલે મને તો બહુ સારું લાગે છે અહીંની સુવિધાઓ અમરેલી જિલ્લાથી. અચ્છા, અમરેલી વેરી ગુડ. પણ તમે અહીંયા હવે રહ્યો છો તો આ તમારું શહેર કહેવાય. આમાં પ્રાયોરિટીમાં શું થવું જોઈએ રાજકોટમાં? રાજકોટમાં અત્યારે પ્રાયોરિટીમાં સફાઈની, પણ ટૂંકમાં અત્યારે તો જે છે એ નગરપાલિકાનું માળખું ઓકે, એમાં કોઈ બહુ પ્રશ્ન નથી. તો થેન્ક યુ મયુરભાઈ. વધુ કેટલાક લોકોને મળીએ છીએ, એમની સાથે વાત કરીએ છીએ. આ શહેરની મજા છે. આમ જો 3-4 લાખના સોફામાં માણા આરામ ન કરે એટલા આરામ. આમાં હું એ વતન જવાય, ઊંઘ આવી જાય આરામથી. ફાકી કન્ટિન્યુ ચાલુ હોય, ફાકી ચા ચાલુ. અને કોર્પોરેશનની ચૂંટણી આવે ખબર છે, હા મત દેવા જવાના. હા, કામકાજ સારું છે સરકારનું સારું છે. કોઈ કઈ કચાશ રહી જતી હોય કેવું હોય તો કયો, આપણે ખખડાવીને કહી દે નેતાઓને. નહીં નહીં, કોઈ વસ્તુ નહીં. હું તલી શેર બજારનું કરો નહીં, રીલ્સ ટાઈમ પાસ. છે ને આમ આમ લ્યો તો આ રીતે તો મને આમ બોલે હો મનની તળાઈમાં નહીં હોતા હોય. તો વધુ સિનિયર સિટીઝન તરફ જઈએ. પ્રાયોરિટીમાં એટલે કઈ બાબતની વાત કરો છો? કોર્પોરેશનની ચૂંટણી આવે છે, હા, એમાં તો ઇલેક્શનમાં મત આપવાનું, જો આપણે તો બીજું શું કરવાનું હોય. અપેક્ષા હશે ને તમે જેને અપેક્ષા તો ઘણી બધી છે, જેટલી અપેક્ષાઓ પૂરી થાય એટલી આપણે વધી જાય. હજી બધું આપણે ડેવલપ કરવા, હજી વધારે ડેવલપ થાય શહેર, એ પ્રત્યેની આપણી લાગણી હોય. ઓવરઓલ સારું છે. ઓવરઓલ સારું છે. પાણી ના અંતે બહુ હા હા હા, પાણી ના નથી, કાપઈ નથી આવતો ઘણા સમયથી આ, અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે, નથી બહુ વાંધો. થેન્ક યુ. તો વધુ કેટલાક મિત્રોને પાસે જઈએ. સિનિયર સિટીઝન છે, આ સૌથી નિરાંતવાળા સિનિયર સિટીઝન છે, બધા જ રિટાયર્ડ અને મોજ, ફૂલ મોજ. એમને ઇનશેટ બિનશેટ કરીને આવી જવાનું. હા, સવારના પોરમાં સાહેબ શરીર સ્વાસ્થ્ય સારું રાખવું તો આવું જ પડે સાહેબ. હવે અમારા ગામ શું નિવૃત્ત માણસોને. કેવું છે તમારું શહેર? સાહેબ રાજકોટ શહેર બહુ સારું છે. ઓમ રંગીલું શહેર કહેવાય રાજકોટ. પણ આ રંગીલું શહેર છે પણ થોડું ઘણું પરિવર્તનની જરૂર છે. દાખલા તરીકે સાફ સફાઈમાં વિકાસ સારો છે, પણ વિકાસ જ થાય પણ રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા, સફાઈ સમસ્યા ભયંકર હોય છે. સફાઈ નહીં છે તો આગળ તો બધા કે બહુ સારું મારો ઉપાડું છે. હાલો હું દાખલો આપું છું. મારો વિસ્તાર છે વોર્ડ નંબર 7, હાથીખાના, શેરી નંબર 316 રાજકોટ. આવો તો અમારા ઘરે અત્યારે કચન ઢગલા. પરિવાર બોલો. વોર્ડ નંબર 7 મારો વિસ્તાર છે, હાથીખાના, શેરી નંબર 316. નંબર 7માં જે ચૂંટાય એને વિનંતી છે કે ક્લીનનેસનું કરજો ને. તમારે ક્યાં ટ્રમ્પ ને ઈરાનનું સમાધાન કરવા જવાનું છે? અને થાકી જાય છે. મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી, સફાઈ કામદારી કે નથી ગયા, નથી તો અમારે શું કરવું ભાઈ? ટેક્સ તો આપો છો ને. 100 ફરજિયાત. જય માતાજી. વર્તન રાખે છે કાકા શહેરમાં આવું છે. ટ્રાફિક સમસ્યા, ગંદકીની સમસ્યા છે સાહેબ, રોડ રસ્તાની સમસ્યા, વિકાસ કરે છે પણ સાચો વિકાસ કરો છો. ટ્રાફિકની સમસ્યા, વાહનો છે વધે, રાજકોટ મોટું થતું નથી. એટલે એ લોકોને અમે કહેવાનું કે તમે વિકાસમાં બધી લોકોનું પણ ધ્યાન રાખો. તો જુવાન લોકોને તો આ શહેર બહુ સારું લાગ્યું. દાદા કહે છે કે થોડુંક વધુ મહેનત કરવાની જરૂર છે. તમે શું કહો છો? કોર્પોરેશનનું કામકાજ કેવું છે? તમારું શહેર કેવું છે? હવે ટૂંકામાં હું તમને કહું ને તો હું મારો વિષય નથી, પણ છતાંય જે મને એવું લાગે છે
કે તમે દેશી બાવળનું બી વાવો અને ગમે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરો એમાં કેરી આવે નહીં નહીં. તો આ અત્યારે છે એ નથી અને નથી ઈ છે. બરાબર. દાદાનું બહુ એને ટૂંકમાં ઘણું કહી દીધું કે બાવળો આવીએ તો કેરી ન આવે. એમણે કયા અર્થમાં કીધું તો ખબર નહીં. હવે આમને પૂછીએ શોર્ટ્સવાળા દાદાને. શોર્ટ્સવાળા દાદા તમે શું કહો છો? સર અહીંયા તો સૌનો સાથ ને સૌનો વિકાસ, બધા એકબીજાની હારે જોડાયેલા છે. ગમે ત્યારે તેલવાળા થઈને એકબીજા હારે જોડાઈ જાય ને કોઈ અહીંયા રાજકોટમાં વર્ષોથી ભાજપ કોંગ્રેસ કે અપક્ષ જેવું કંઈ છે નહીં. સૌનો સાથ ને સૌનો વિકાસ થાય છે. એમાં જે લોકો રાજકારણમાં ગુંડાનું પ્રમોશન શું રાજકારણ તો જે કાંઈ નિરાશ છો? તમારા વિસ્તારમાં કામ નથી, સ્વચ્છતા નથી? અમારા વિસ્તાર કોર્પોરેશનની ચૂંટણી સાંભળો, આમાં કોઈ બીજી મોટી ચૂંટણી નથી. તો આમાં તમને જો પાણી આવી જાય, વીજળી આવી જાય અને રોડ હોય સારા અને ગટર હોય, આ નહીં આ એનું કામ છે. આપણે રાષ્ટ્રીય સુરક્ષા એટલે બીજા તમારું પૂછો. સર અત્યારે કેવું છે કે 15-20 વર્ષથી જે રસ્તા પહોળા થવાના હોય, બરાબર, નોટિસો મળી હોય, જે મકાનને પાડવાની નોટિસો મળી હોય, એવું કાંઈ થતું નથી સર. એટલે એવું કાંઈ થતું નથી. જે કાંઈ રાજકોટમાં 16 ઓકરા છે તો ઓકરા ઉપર કન્સ્ટ્રક્શન થાય છે, બધા એકબીજાને વેચીને ખાય છે. ટૂંકમાં રાજકોટનું ડેવલપિંગ છે ને ખાલી શણગારે છે, રાજકોટનું રિયલ ડેવલપિંગ નથી થતું. કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે રાજકોટના નેતાઓને જે જીતે જેના ભાગમાં હોય એનું કહેવાનું છે કે માત્ર ડેકોરેટિંગ કે બ્યુટિફિકેશનથી નહીં, મૂળભૂત પાયાની જરૂરિયાતો અને છેવાડાના માણસ સુધી જવી જોઈએ. આવો ને પ્લીઝ. હવા છે, તમે ચોખ્ખી હવા આપો. રાજકોટમાં આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, તમે બહાર કાઢી શકો ને. રાજકોટના માણસ ઉપર પ્રેમ છે તમને તો ચોખ્ખી હવા આપો ને, શુદ્ધ પાણી આપો, તમે શુદ્ધ હવા આપો, શુદ્ધ વાતાવરણ. નાના બાળકો માટે શું છે રાજકોટમાં, વૃદ્ધો માટે શું છે? ને સ્ટેડિયમ ક્યાંય છે જ નહીં, બધા ગ્રાઉન્ડ જ છે. સ્ટેડિયમ કોઈ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ આવે છે, કોમનવેલ્થ આવે છે, તો એના માટે સ્ટેડિયમ ક્યાં રાજકોટમાં? મેં એવું કીધું, અમને જ્યાં સુધી સમજ છે કે રાષ્ટ્રની ચૂંટણી હોય ને તો ત્યારે આપણે રાષ્ટ્રીય મુદ્દાઓ જોઈએ, રાજ્યની હોય તો રાજ્યની. પણ જ્યારે કોર્પોરેશન નગરપાલિકા હોય તો મૂળભૂત આ 5 વસ્તુ હોય છે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી, સ્વચ્છતા, એ એનું મેઇન કામ હોય છે. અને શહેરના આંતરિક રસ્તાઓ તમે કીધું કે નહીં આનાથી પણ વિશેષ હોય, તો એમાં શું હોવું જોઈએ? વિશેષમાં ઘણું છે. મેં અંડરબ્રિજ પછી દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય. ઓવરબ્રિજ બનાવ્યા હોત તો તમારે પહેલી તરફ જવું હોય તો તમે કઈ રીતે જાઓ? તમારી પાસે કોઈ વસ્તુ જ નથી, તમે કઈ રીતે જાઓ? તમે એક મવડીનો રોડ છે, એ પેલા મવડીનો નહીં, ત્યાં એક જ ને એની ઉપર આટલા ગયા જન્માષ્ટમી ઉપર 5500 વાહન છૂટ્યા રાજકોટમાં વેચાણા. હવે એ 5500 વાહનને તમે રોડ ઉપર તો ઉતારવાના જ છો ને, તો એ ટ્રાફિક સમસ્યા ક્યાં જાય? હવે મારે પૂછું, સિનિયર સિટીઝન માટે ફૂટપાથ છે, ચાલી શકાય એવા રસ્તાઓ રહ્યા છે? ક્યાંય નથી. હમણાં મેં છાપામાં આપ્યું હતું, તમને ન ખબર હોય તો કહી દઉં. ટાગોર રોડ ઉપર ઝાડવા કાઢી, ફૂટપાથ હતા, ઝાડવા હતા, એ કાઢીને ફૂટપાથ કરી, પછી ફૂટપાથ ઉપર પાછા ઝાડવા વાવ્યા, પછી ઝાડવા અમે વાંધો ઉઠાવ્યો એટલે એણે રોડ ઉપર વાવ્યા, ન્યાય વાંધો ઉઠાવ્યો કે ભાઈ આ તો રોડ નાનો થઈ જાય છે, પછી રાતોરાત એ લોકોએ ઉપાડ્યા. આ વોટ ઇઝ આ બ્યુટિફિકેશન કહેવાય? તમને એટલી બુદ્ધિ ન ચાલે કે તમે એક બાજુ ઝાડવા કાઢો છો, પછી પાછા તમે ત્યાં બીજો ફૂટપાથ બનાવો ને એ પાછું તમે અત્યારે હજી એમને ફૂટપાથ પડી છે, એની માટે કાંઈ નથી કર્યું. હું તમને કાલનું કહું. એક મિનિટ એટલે આ છે ને શહેરીકરણમાં, કોર્પોરેશનમાં, ખાસ નગરપાલિકા, આપણે ફૂટપાથ જ ન રહેવા દીધી. જ્યારે પેદલ ચાલવાવાળા લોકો માટે કોઈ આપણે એક પણ જગ્યા જ ન રહેવા દીધી. એટલે સૌથી પહેલું છે ને, આમ તો લોકોએ જાગૃત થઈ અને એના માટે આ વખતે જે લોકો પાર્કિંગ, દરેક બિલ્ડિંગોમાં પાર્કિંગ હોય ત્યાં, અને જો ફૂટપાથ નહીં હોય ને તો અમે તમને મત નહીં આપીએ. હાજી. બીજું હજી આ સીએમ હમણાં આવ્યા હતા, ખ્યાલ હોય તો, એ ટાગોર રોડ ઉપરથી નીકળવાના હતા, એટલે ટાગોર રોડ ઉપર જેટલી કચરા ટોપલી હતી ને એ બધી ઉપાડી ગયા ભાઈ એને સારું દેખાડવા. આજે એને દિવસ થઈ ગયા 10, હજી સુધી એકેય કચરા ટોપલી ત્યાં નથી મુકાણી. તમારે જવું હોય તો મારી સાથે આવો, તમે વિડીયો રેકોર્ડિંગ કરો ત્યાં. એકેય કચરા ટોપલી હજી ત્યાં નથી. હવે માણસો ક્યાં કચરો નાખે? પછી આપણે ત્યાં કેવું થાય છે કે PM આવે, CM આવે, રાજ્યપાલ આવે ને એટલે જીવન બચાવનાર બમ્પ આવે ને રસ્તાઓ, સૌથી પહેલાં એનો ભોગ લેવાય કે સાહેબને મોટો
રોદો ન આવે, બરાબર. પીએમ ને સીએમમાં ઠીક છે કે એની સિક્યુરિટી, નાના નાના નેતાઓ ત્યારે કાઢી નાખે, પછી 2-3 વર્ષ સુધી થાય નહીં. સખત મહેનત કરીને બોમ્બ નાખ્યો, કારણ કે બાજુમાં સ્કૂલ હોય, માર્કેટિંગ યાર્ડ હોય, એપીએમસી ખેડૂતો જતા હોય, એક એ. અને બીજું કે મોટા નેતાઓ આવતા, એક સેલિબ્રિટી આવે ત્યારે કચરા ટોપલી ઉઠાવીને ફેંકી દેવામાં આવે, પછી પાછું એ કોઈ એને રિસ્ટોર કરે નહીં, અને એ પાછું એકની એક વાત રહે. એટલે 3500 કરોડનું તમને બજેટ આપે છે, ઉપરથી દુનિયાના પૈસા આવે છે, લોકો ઢગલાબંધ મત આપે છે. તમારે કોઈ રોકેટ સાયન્સ કરવાનું નથી, કોઈ નવું સંશોધન કરવાનું નથી ચંદ્ર ઉપર પહોંચવાનું. રોજ સવારે દરેક ઘરનો કચરો વયો જાય, શુદ્ધ પેયજળ પીવાનું પાણી આવે, ઇલેક્ટ્રિસિટી સાંજના ચાલુ થઈ જાય. એ બેઝિક સુવિધા જો તમે આપી દો તો આવો કોઈ આટલા બધા વર્ષો સુધી તમને મત આપે, ટેક્સ આપે, અને પછી કકળાટ કરવો પડે, આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે શરમજનક છે. સિનિયર સિટીઝનનું કાર્ડ કઢાવવા ગયો કાલે. પહેલાં તો વાંથી કીધું કે ફોર્મ જ નથી. પછી હું અહીં વોર્ડ ઓફિસે ગયો, એણે મને વળી ફોર્મ આપ્યું. મને કે એટલી વસ્તુ જોડીને આપજો, મેં આપી એને. આપ્યો પછી મેં કીધું હવે ક્યાં 2-4 દિવસમાં, અઠવાડિયામાં તમે કયો ત્યાં લે. મને કે નહીં, મહિના દિવસ પછી આવજો. આ કોર્પોરેશનમાં આવે, કોર્પોરેશનમાં આવે સિનિયર સિટી. મહિના દિવસ પછી, એટલે મેં કીધું તો એ મહિનોય ફરી જાય. મેં તમને આપી એના પછીનો મહિનો, તમે 2 મહિનાનું કહો તો આ શું કરવાનું? એક વસ્તુ છે કે તમે ભાજપની સીટ ઉપર આટલા વર્ષથી આ કામ કર્યું છે, એટલે હવે 72 સીટ છે આપણી, 18 ચોખ્ખું 72. હવે 72 સીટ માટે મુરતિયા કેટલા છે વિચાર તો કરો. 1266 મુરતિયા. સેવાનો એમાં એટલા માટે સાંભળો, સેવા નથી કરતા. મારી વાત, એને સેવા સમરા કાઢી ગઈ છે, એને એમ થાય કે મારે સેવા નથી. એને હતા ને એના વારસદારને ઊભા રાખ્યા, કોકે ઊભા રાખ્યા, છોકરાને ઊભા રાખ્યા. એટલે એનો મતલબ એ કે ભાઈ કરપ્શન મારી સામુ તો જો એમની આ લોકો એટલા બધા તૂટી પડે છે, અને એટલી બધું સેવાનો ભાવ હશે કે તો આવો ને સેવા મારી ભેગા કરવા. એમની તો આટલા બધા લોકો તૂટી કેમ પડે ટિકિટ માટે? ઈ જ વાત છે કે એમાં મલાઈ મળે છે. ચોખ્ખી વાત છે, મલાઈ જ છે તમને. બાકી 15 થી 20 લાખ રૂપિયા તમને અહીંયા એના ખર્ચો થશે. 15 થી 20 લાખ રૂપિયા એક 1266 જણા પાસેથી કોણ કાઢી શકશે? ને કાઢી શકે તો એ ક્યારે કાઢી લે? નહીં, 15 થી 20 લાખ રૂપિયા એ ક્યાંથી કમાશે? એને કંઈ વધારે આપે જ 5,000 રૂપિયા આપે. તો દાદાની વાત સાચી છે. વધુમાં વધુ કોર્પોરેટરો જે ચૂંટાય, પ્રામાણિક રહે, મૂળભૂત જે સુવિધાઓ છે એ પ્રજાને ઉપલબ્ધ કરાવે, તો આ રંગીલું રાજકોટ વધુ રંગીન બને. સર, કચરો છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરે છે. ઓસરીમાંથી ફળિયામાં, ફળિયામાંથી અગાસીમાં. કચરો કંઈ ચંદ્ર ઉપર કે મંગળ ઉપર તો નથી નાખવા જતા. તો કચરાનો પ્રોપર નિકાલની વ્યવસ્થા નથી આખા ભારતમાં. ને એ જે કચરો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇનલી નદીમાં, ને નદીમાંથી પછી દરિયામાં. તો દરિયાઈ જીવસૃષ્ટિ અત્યારે રોજની 400 પીસીસ ખતમ થાય છે, કારણ કે દરિયાનો જે આધાર છે. ભરત કામલિયા સર. શું કામ કરો છો? હું પર્યાવરણનું બચાવવાનું કામ. કારણ કે બહુ ટેકનિકલ છે. કોર્પોરેશનથી તમે દરિયાના મૂળ સુધી વી ગયા. તો સાહેબ, અને આમની પીડા વ્યથા સાચી છે. ખરેખર તો બધું જ મહિલાને સોંપી દેવું જોઈએ. કે એક દિવસ પાણી ન આવે તો શું થાય ની મહિલાને ખબર હોય. એક દિવસ કચરો ન આવે તો ક્યાં નાખવા જાઓ? તમે 4થા માળે રહેતા હો, 6ઠ્ઠા માળે. તો આપણી સાથે રાજકોટના મહિલા છે, આપણે એમને પૂછીએ. આ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવે છે. તમારે અહીંયા 3,600 કરોડનું બજેટ છે. તો તમારું ગામ રળિયામણું છે, કંઈ કામ કર્યું છે કે રામે રામ? રામે રામ. મવડીમાં એકવાર આવો, જે મવડી વિસ્તાર કે છે 150 ફૂટ રિંગ રોડ પાછળનો, ત્યાં એકવાર આવો અને જોવો કે કેવી પરિસ્થિતિ છે ત્યાં. રોડ રસ્તા સારા નથી, વાહન વ્યવહાર આવે છે પણ એટલા બધા કાંઈ આમ બહુ કહેવા જેવું નથી. કેટલા દૂર સુધી બધાને જવું પડે, ત્યારે માંડ રિક્ષા કે બસ કે મળે સુવિધા. અત્યારે હવે ગટર છે, ગટર હા છે ભૂગર્ભ, પણ પાણી આવે છે એ બધું મિક્સિંગ થઈને આવે છે. આ દર 15 દિવસે મહિલાઓનો એ જ હોય કે પાણી આવતું નથી. પાણીનો ટાઈમ છે 30 મિનિટનો, એની જગ્યાએ 20 મિનિટ પાણી આવે છે ભાઈ. અને ફ્લો એટલો ધીમો હોય કે મોટર ફરજિયાતપણે ચાલુ રાખવી પડે. સ્ટ્રીટ લાઇટ ટાઈમસર લાઇટ જોઈ એવી નથી. જે સોલારની કે છે તો એ સોલારની કાંઈ એવી બધી આમ જે આપવો જોઈએ પ્રકાશ એવો આવતો નથી. આંતરિક રસ્તાઓ જે હોય સોસાયટીઓને, આંતરિક રસ્તાઓને અત્યારે નળ લાઈન જે 24/7 કરવાના છે, તો એના જે ખોદકામ કર્યા છે, પાછું એની પાસે સમારકામ થવું જોઈએ, તો એ કોઈ જાતનું થયું નથી.
ઢોર ઢાખરા એમના ઊંચા નીચા રસ્તા છે, ઘણા એક્સિડન્ટ થાય. પ્રાથમિક જે કોર્પોરેશન સંચાલિત સ્કૂલોની સ્થિતિ કેવી છે? ઠીક ઠીક, આમ બહુ એવી વ્યવસ્થિત નથી હોતી. જ્યારે બનાવેલી હોય ત્યારે વ્યવસ્થિત હોય, બાકી તો પછી લોટ પાણી ને લાકડા. આ છે ને કોર્પોરેશનમાં સૌથી વધારે નિસ્બત કે લેવા દેવા એ મહિલાઓને છે. એને શુદ્ધ પેયજળ ન મળે, એને કચરો ન ઉપડે, ડ્રેનેજ સિસ્ટમ સરખી ન હોય, ગટર વ્યવસ્થા સરખી ન હોય, કે આંતરિક રસ્તાઓ સારા ન હોય, તો લોકોને તકલીફ પડે. બીજો એક છેલ્લો પ્રશ્ન કે જે જે આવે છે ને ટિપ્પર વાન, એ અમુક સોસાયટીમાં કેવું છે કે હાઈફાઈ સોસાયટી છે, તો એ લોકોના કચરા ઉપાડીને પોતે અંદર વાનમાં નાખે. જ્યારે મિડલ ક્લાસ સોસાયટી છે, હવે એ લોકોના બૈરા ઘરના હોય, ક્યારેક હોય ના હોય, તો એનો કચરો બહાર પડ્યો હોય તો એ ઉપાડીને ટિપ્પર વાનવાળા ન નાખે, પૈસા આપો તો નાખે. કેમ ભાઈ, તમે એક જગ્યાએ એ જ સોસાયટીની પાછળની સોસાયટીમાં તમે કચરો એ બૈરા નાખવા આવે અને આગળની સોસાયટીમાં તમે કચરો લઈને નાખો છો. આ ભેદભાવ કેમ? ભેદભાવ. અને બીજું મારે એ પૂછવું છે કે ચાલવા માટે ફૂટપાથ છે? નહીં, ફૂટપાથ કે એવું છે જેની પાસે એક્ટિવા ન હોય કે એવું ન હોય, ચાલીને જનાર બહુ મોટો વર્ગ છે, એની બહુ ઉપેક્ષા કરવામાં આવી છે. તો ચાલવા માટે છે વ્યવસ્થા? નહીં નહીં નહીં, નાની ગલીઓ માટે ક્યાંય નથી. મોટા રોડ ઉપર એટલી બધી નથી, અને છે તો ત્યાં પછી ઓલા બધા શાકભાજીવાળા ને એ બધા બેસે છે, દંગાવાળાને. કાં પાર્કિંગ કરી દીધું હોય, આડેધડ પાર્કિંગ હોય, જ્યાં ઊભું રહ્યું ત્યાં એમને પાર્કિંગ કરી દો. રાજકોટના લોકોનું સૌથી પ્રિય સ્થળ છે રેસકોર્સ, એની આજુબાજુનો વિસ્તાર. તમે જોયું ને કે કેવી રીતે લોકો ફૂટપાથ પર, કાર પર, સ્કૂટર પર આરામ ખુરશી સોફામાં બેઠા હોય એમ બેઠા હોય. બાજુમાં જ એક સરસ મજાનો પાર્ક છે. તો રોડ પરથી ચાલી અને અમે કેટલાક મિત્રો યુવાનો છે નવી પેઢીના, એમને પૂછીએ છીએ કે એમનો મત શું છે એમના શહેર માટે. શું નામ આપનું? અભય પટેલ મારું નામ છે. અભય પટેલ, નિર્ભય થઈને બોલો, તમારું શહેર કેવું છે? શહેર આમ તો કહેવાય રંગીલું છે, પણ ઘણી બધી જગ્યાએ જોઈએ તો આપણને રંગ ઉતરતો દેખાય છે. હવે આપણે રેસકોર્સમાં જ્યાં બેઠા છીએ, રાઈટ, તો આ રેસકોર્સ છે આમ સ્વાભાવિક કોર્પોરેશનની અંદર આવે છે, રાઈટ. પણ અત્યારે તમે જે જગ્યાએ ઊભા છો ત્યાં તમે જુઓ તો ઉંદરના કેટલા દર છે. ત્યાં લોન પ્રોપર હોવી જોઈએ, આપણને દેખાતી નથી. કારણ તો કે કોઈ પૂછવાવાળું નથી. સાહેબ, તમે શું કરો છો? હું છેલ્લા 7 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલો છું. ક્યારે આ વિશે રજૂઆત કે કઈ અરજી કેવું કરે? ના સાહેબ, અમે ક્યારેય રજૂઆત તો કરવી જોઈએ. એમાં શું છે કે તમે અમને કેમ જોઈને આવ્યા, પણ નવી પેઢી તરીકે આ તો જેટલા નવા છે, તમારા પોતાના હક માટે તમારું જે આમ થોડામાં છે લોન, પણ જે તમે રેગ્યુલર અહીં આવતા હશો ને? હા, સ્વાભાવિક રેગ્યુલર આવતા હોય, સાંજના સમયે આવતા હોય, એટલે શું હોય ભાઈ બહારની સાઈડ બેઠા હોય, ફેમિલી સાથે આવેલા હોય. બીજું કે રજૂઆત તો ઘણી બધી કરીએ, જેમ કે ભાઈ ઘર હોય ત્યાં આજુબાજુના જે ટીપર વેનના પ્રશ્નો હોય, પછી પાણીના પ્રશ્નો હોય, તો એવા પણ ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરીએ, પણ કોઈ સાંભળવા વાળું નથી. કારણ કે એક હતું કોર્પોરેટરને ક્યારે મળ્યા છો? ના. નામ આવડે? અમારે કોર્પોરેટર કદાચ પ્રદીપભાઈ છે, બોર્ડ ઉપર વાંચેલું છે. કેમ એ નથી આવતા? તો તમારે ક્યારે રસ્તા ઉપર નથી જોયેલા સાહેબ. બીજા એક હવે આ બાજુ એક મિત્ર છે, એમનું આપનું નામ? યાજ્ઞિકભાઈ ટીમ્બડિયા. યાજ્ઞિકભાઈ, કેટલા વર્ષ છે તમારું? એજ કેટલી? 34 વર્ષ. શું કામ કરો? એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલો છે. ને તમને શું લાગે તમારું શહેર કેવું છે? સ્વચ્છ છે? પાણી આવે છે? ગટરના પ્રશ્નો છે? ક્લીનનેસ, એટલે સ્વચ્છ ને ક્લીનનેસ એક જ કહેવાય. શુદ્ધ પેય જળ પીવાનું પાણી આવે છે? છે, પણ બરાબર અમુક એરિયામાં બરાબર છે, શુદ્ધ જળ ને એવું બધું આવે છે. જે કહેવાતા અમુક વોર્ડ છે ત્યાં ફેસિલિટી વિસ્તારમાં બસ, બાકીના બરાબર સામાન્ય નાગરિકો માટે આ ફેસિલિટી છે એટલી બધી જોવા નથી મળતી અત્યારે સિટીની અંદર. શું નામ કીધું? યાજ્ઞિકભાઈ. તો યાજ્ઞિકભાઈની વાત એવી છે કે સત્તાધીશોએ, કોર્પોરેટરોએ એક સમદ્રષ્ટિ રાખવી જોઈએ. ક્રીમ એરિયામાં કે ધનિકોના બંગલા હોય ત્યાં નિયમિત શુદ્ધ પાણી જાય અને ગટર ત્યાં ક્યારેય ઉભરાય નહીં, ક્લીનનેસનું કામ થાય, એ સારું નહીં. આપનું નામ? રોહિત પરમાર. રોહિતભાઈ, તમને શું લાગે? મને તો કઈ દેખાતું નથી, કારણ કે પાણી તો લગભગ એની તકલીફ છે. એમ નહીં, આ લોકો જે એમ કહે છે ને અત્યારના કોર્પોરેટરો એવું કહે છે કે અમે બધુંય કરી છે, પણ અમારા વોર્ડમાં 4 કોર્પોરેટર છે, અમે કોઈ દી એને શેરીમાં નથી જોયા. અદ્રશ્ય છે, ક્યાં ખોવાઈ ગયા છે એ જ નથી ખબર પડતી. હવે કદાચ દેખાય તો ભલે. હા, એટલે આ લોકોની કોઈ ચિંતા થઈ. તમે કીધું મને કાંઈ દેખાતું નથી, હાવ જોવાનું એટલી આંખો હોય ગઈ દેખાતો ને.
એ તો બહુ તો આપણી જ ગઈ ને મત તો આપણે આપ્યો હતો ત્યારે એને બેસાડ્યા. આંખની તો બીજી કઈ તકલીફ નથી ને? હા તો કદાચ હવે એને એ લોકો માટે તો છે, જામ મારવા કે એવું નથી ને? એ લોકોને માટે છે કારણ કે દેખાતા જ નથી તો આપણે જ આંખની તકલીફ થઈ ને. તમારો વોર્ડ કયો ને હવે? 4 નંબર વોર્ડ. ભૂતપૂર્વ તો ભૂતપૂર્વ અને ભાઈ રોહિતભાઈને તમે દેખાઈ જાઓ. એને એમ છે કે આમાં કઈ ગોસ્ટ. તમારું નામ? અંકિતભાઈ ચાંગાણી. અંકિતભાઈ, તમારું શું કેવું છે? અત્યારે તો જો આપણે વોટ આપી દઈએ ને અત્યારે બધા દેખાશે વોર્ડ નંબરમાં, અત્યારે રેલી કરશે, બધું કરશે. એકવાર ચૂંટાઈ ગયા એ લોકો આંધ્રાને બેરા થઈ જવાના છે. આપણે 10 વાર ફોન કરી કે અત્યારે અમારે ગટરનો આ પ્રશ્ન છે, આવશે નહીં, આવશે તો પાછા સાફ કરીને ત્યાં બધું મૂકીને વહી જશે. આપણે પાછું એ નહીં સહન કરવાનું, વાસ આવે, મચ્છર થાય, કોઈ ઉપાડવાવાળા આવતા નથી. જુવાન લોકો છે, એણે રજૂઆત કરવાની હિંમત બતાવી એટલે મને આ લોકો પર માન થાય છે. નહીંતર અત્યારે આ નવી પેઢી છે ને રસ્તામાં આમ દિવાલ કરીને ટપીને વ્યા છે, પૂછે નહીં. કારણ કે એ રીલમાંથી ને ફોનમાંથી ઊંચો આવે તો પૂછે ને. આપને શ્રી ભાઈ શ્રી આવો ને, ગોગલ્સ બોગલ્સ ને ટોપી ઉનાળો તમારે જ આવી ગયો લાગે. આખા રાજકોટમાં તમે જ એટલી તૈયારી કરી છો, ટોપી ચશ્મા. શું નામ? પરસાણા નીરવ. નીરવ કુમાર, આપ શું કહો છો સાહેબ? અત્યારે તો સાહેબ ગટરનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન વોર્ડ નંબર 4માં ઘરે ઘરે તમે જ્યારે જાઓ ને ત્યારે એને પૂછો ને તો કે પાણી એવું ખરાબ આવે છે, પીવાનું પાણી. તમે થોડાક વહેલા આવ્યો તો અહીંયા હમણાં ભાજપ વાળા વી ગયા. એ તો કે રામના રાજ છે. ના ના, અમે તો કહીએ જ, અમે તો એને કહીએ જ છીએ. 5 વર્ષ ત્યાં ચૂંટાઈ ગયા છે, હજી કોઈ આવ્યું જ નથી વોર્ડ નંબર 4માં. અને હું પોલિટિકલ પાર્ટી સાથે જોડેલા? ના, હું ખોટું નહીં કહું. મેં 4 કોર્પોરેટરને મેં જોયા નથી. હમ ખાય. અને મને નામે નથી આવડતા. કયો એ નામ? કયો તમારો વોર્ડ આવે? વોર્ડ નંબર 4. એટલે ભાઈ 4 વાળા તો તમે દેખાવા આપે હમ ખાય તમારા. આ જગ્યાએ જનતાને તમે પૂછશો ને વોર્ડ નંબર 4માં અમુક જગ્યાએ અહીંયા કોઈને નથી ખબર કે અહીંયા 4 કોર્પોરેટર કોણ છે. નીરવભાઈ સજ્જન માણસ છે, આંખમાં જળજળી આવી જાય. ચશ્મામાંથી મને અહીંથી દેખાઈ ગયું, પણ હાસું બોલે. એટલે કોર્પોરેટર ભાઈઓ તમે એમ જો આ જુવાન છોકરાઓ આને કાંઈ કોઈ પોલિટિકલ પક્ષ હારે લેવા દેવા નથી, કોઈ વિચારધારે હારે જોડાયેલા નથી. શિક્ષણનું કામ કરો છો ને, શિક્ષણનું કામ કરતાં કરતાં ગટરમાં પાણી માટે આવ્યા છે. તો તમને વિનંતી છે કે પ્લીઝ તમારા વોર્ડ નંબર જે કાંઈ હોય એ લોકોને બતાવો. અને ક્યાં ગયા ઓલા ટેટુવાળા ભાઈ, અને આને મહામૃત્યુંજય શ્લોક કહેવાય, એ પાકો કરી લેજો. આમ છે આપણે સફાઈ હોય ને બોલી ન હોય કે કેવું કહેવાય. પણ સરસ આ જુવાન મિત્રો આ કેમેરામાં ગભરાઈ ગયા, બાકી બધું એક નંબર છે. તો રાજકોટના લોકોને વાત, બીજા પ્રદેશના બીજા લોકોની સતત અમે ચૂંટણી સુધી TV13 એકમાત્ર ચેનલ છે જે એક ખૂણે સુધી પહોંચવાની છે, તમારી સમસ્યાઓ પર પ્રકાશ ફેંકવાની છે અને સત્તાધીશોના કાન આંબળવાના છીએ.